ભારત માતા કી પાછળ વાંધો છે આમાં કાંઈ તો ભારત માતાનો જયકારો થવો. ભારત માતા કી ચિત્તલ ગ્રુપ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં આજના કાર્યક્રમના અધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના અધ્યક્ષ, ઇફકોના ચેરમેન, ગુજકો માસોલના ચેરમેન, આમ તો આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે એનું નામ એવું બધું આપણને આવડતું જ નથી, બોલતા નથી. વર્લ્ડ કોઓપરેટિવ ફોરમના ચેરમેન, તેમજ આપણી સૌરાષ્ટ્રની શ્વેત ક્રાંતિના જનાબ, સરકારના પારસમણી એવા પરમ આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી ભાઈ શ્રી હિરેનભાઈ એપરા, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાઈ શ્રી જંતીભાઈ પાનસુરિયા, તાલુકા ખેતી બેંકના ચેરમેન ભાઈ શ્રી ધ્રુવભાઈ વાળા, આપણી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભાઈ શ્રી પ્રવીણભાઈ માંકરોળિયા, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ રાપસિયા, આ ગામના વતની અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા ભાઈ સુરેશભાઈ પાદર, જેમણે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા યજમાન, આ મંડળીના પ્રમુખ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન એવા ભાઈ શ્રી જયેશભાઈ નાકરાણી, મંડળીના પ્રમુખશ્રી, કમિટી મેમ્બરો, મોરબી મોરબાપા માંગરોળિયા અને આ ચિત્તલ જૂથ સેવા સહકારી મંડળીના સૌ સભાસદ ભાઈઓ, ખેડૂતો, યુવાન દોસ્તો, સૌપ્રથમ તો જયેશભાઈને અભિનંદન આપીશ, એમનો આભાર માનીશ. દિલીપભાઈની લાગણી હતી કે સન્માન કરવાનો જે કાર્યક્રમ હાલે એ ખૂબ લાંબો હાલે, એટલા બધાના સન્માન કરો ને સમય લગભગ અડધો પોણો કલાક વયો જાય અને તમે પછી કંટાળો ને આ મળાવા આમ વાત કરે, છૂટતું નથી. દિલીપભાઈ જે નાયક પારખું છે એને બધી ખબર પડે કે આપણને ક્યાં પીડા છે, ક્યાં કઠે છે, એટલે એમણે કીધું કે ભાઈ એટલે મોરબી ડાયા બાપા, મોરબી મોહન કાકા, બંને મહાનુભાવો આપણી વચ્ચે નથી, પણ ચિત્તલ આવી તો એમને આપણે યાદ કરવા, કારણ કે સહકારી જગતનો પાયો આ ચિત્તલમાં શરૂ કરનાર બંને મહાનુભાવો હતા. અને દિલીપભાઈ ધારાસભ્ય, રૂપાલા સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ અને મોહનભાઈ નાકરાણી એ તાલુકા પંચાયતના પ્રમુખ હતા. અને એ વખતે 91માં અમારી સેવા સહકારી મંડળી નોંધવા માટે મોહનભાઈ આવ્યા હતા, દિલીપભાઈના રૂપાલા સાહેબના કહેવાથી, અને એ મંડળી અમે શરૂ કરી હતી. જ્યાંથી આજ સુધીનું એ મંડળી અમારી ચાલે છે. એટલે મોહનભાઈને પણ આ તકે યાદ કરું છું. અહીંયા જયેશભાઈ અને એમની મંડળી દ્વારા જે સરસ મજાનો વહીવટ આવે છે, ખેડૂતોને જે જરૂર હોય આપણા મોટે ભાગે ખાતર બિયારણ ટાઈમસર મળી જાય, ધિરાણ સમયસર મળી જાય એટલે આપણે રાજી જાય. એવું કામ સરસ મજાનું જયેશભાઈ એની ટીમ કરી રહી છે, એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ મિત્રો, અહીંયા નેનો યુરિયા બોટલો તમે જોઈ રહ્યા છો, સાગરિકા પણ છે. એ બધું મોટી 50 કિલોની બેગ હતી, એમાંથી આવી 500 ગ્રામની બોટલમાં થઈ ગઈ. એનો કોઈને જો યશ દેવો હોય તો એનું નામ દિલીપભાઈ સંઘાણી છે.
એમના દ્રષ્ટિકોણના કારણે આપણે 50 કિલોમાંથી 500 ગ્રામમાં આવી ગયા. ખોટો ભાર ઉપાડવાનું બંધ થઈ ગયું, ટ્રાન્સપોર્ટિંગ બંધ થઈ ગયું, જમીન બગડતી બંધ થઈ ગઈ. આ આપણી જમીનને સુધારે છે અને આપણે વધુમાં વધુ આનો ફાયદો થાય છે. હજી આપણને હજી સમજાતું નથી. આપણને આવડા બિચારા ઇકોવાળા બધા ટિપકોવાળા સમજાવતા હોય છે, તો આપણા મગજમાં હજી થોડુંક છે. ભાઈ આ બેગો દેતા હોય, બોટલો આપતા હોય ને ખાતરની બેગ આપણે માગીએ ત્યાં વાણિયા ભેગા થતા, ત્યાં વાણિયા હું કામ કઈ છે આપણે એ આપણને સમજાતું નથી. ત્યાં સુધી વાણિયા સાચે. કોઈ પણ નવી ચીજ આવે ને એ અપનાવતા થોડીક વાર લાગે. ખેતીવાડીની લાઈટ જ્યારે જેથી આવી હતી ને આપણા ગામડાઓમાં, તેથી કે આ કરાતા છે, તેથી આપણે મશીન પહેલા પોહ આપતા, પછી મશીન આપતા, પછી લાઈટ. હવે કનેક્શન હાટોથી કેવા આપણે લાઈનમાં ઉભા રહી. આ બધી ચીજ એવી છે, સમજતા વાર લાગે, સમજાઈ ગયા પછી વાંધો નહીં આવે. આ ખૂબ મહત્વની ચીજ છે. આપણી આખી ખેતીની જમીનને બગાડતું બંધ થાય છે અને એના કરતા આપણા આરોગ્યને બગાડતું બંધ થાય છે. કારણ કે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ નાખીને આપણી જમીને બગડી છે અને આપણું આરોગ્ય પણ બગડ્યું. એટલે એમાંથી મુક્ત કરવાનું કામ એ કરે છે. એટલે એને પણ બધા અપનાવજો. વાત દિલીપભાઈ સારી રીતે કરશે. મારે એક વાત તમારે ધ્યાન મૂકવી છે. મારો વિષય છે એ પશુપાલનનો વિષય છે. ડેરીની વાત મારે કરવી છે તમારા માટે કે આપણે બધા અહીંયા મળીએ છીએ, હળીએ છીએ, આ બધી વ્યવસ્થાઓ થાય છે. 50 કિલોમાંથી 500 ગ્રામની બોટલ થઈ ગઈ. ક્યારે થાય, કેવી રીતે થાય? એ કોઈ પણ રાજકીય સત્તા ઉપર દ્રષ્ટિવાન માણસ બેસે ને, એની દ્રષ્ટિ હોય તો થાય, નજર ન થાય. નજર તો રાજ હેલ્યા કરે, તંત્ર હેલ્યા કરે અને આવે ને જાય. એમાં કોઈ દ્રષ્ટિવાન માણસ બેહે તો એમાંથી આવા નવા ઉદ્યમો શરૂ થતા હોય છે. એવું આપણા જિલ્લામાં મોરબી શ્રી દત્તુબાપાએ દિલીપભાઈના બેંક સોંપી અને ત્યાર પછી આપણા જિલ્લામાં સહકારના માધ્યમથી જે કઈ નવી પ્રવૃત્તિઓ શરૂ થઈ તેના કારણે આપણો આખો એ જિલ્લો એક મંચ ઉપર એક છત નીચે બધી સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાઓ મળતી થઈ અને એના જે ફળ છે એ આપણને મળવાના પ્રાપ્ત થયા. કેવી રીતે ભાઈ? પહેલા આપણે આ સામાન્ય સભાઓ મળતી હતી, એકબીજાને બોલાવતા નહોતા, કાટલા ફાટે, ટોળ ફાટી જતા સામાન્ય સભામાં. આવું બધું થતું હતું. એના બદલે આજે બધા એક છત ઉપર મળે છે. એ દિલીપભાઈનો દ્રષ્ટિકોણ બેંકમાં બેઠા ત્યારે બેંકનું 40 કરોડનું ટર્નઓવર હતું. કેટલું? 40 કરોડ. આજે કેટલું છે? 4300 કરોડનું ટર્નઓવર. ત્યાં 40 કરોડ ને ત્યાં 4300 કરોડ. બાદ છે. હા, 43,000 કરોડ. ક્યાં છે? અને ત્યારે 22 શાખાઓ હતી, બંધ થવાને આરે હતી. એમાંથી 5 તો બંધ કરવાની બરાબર હતી. આજે 72 શાખાઓ છે. આજે કોઈ પણ ખેડૂત, પશુપાલક અને ઘરે બેઠા પૈસા જોઈએ છે તો એના માટેની પણ વ્યવસ્થા સરસ મજાની કરી છે. શું કહેવાય પૂછ્યા છે બધું? માઇક્રો એટીએમ. હવે મંડળીએ માઇક્રો એટીએમ આપવાની વ્યવસ્થા દિલીપભાઈ કરે છે. એટલે દૂધવાળાને અમારે બેંકે ધક્કા ખાવા પડતા દઈએ ન થાય. ડેરી ઉપર જાય, દૂધ ભરે એટલે એને ત્યાં પૈસા મળી જાય. તમારે મંડળી પૈસા શું કહે? તમારી મંડળી ઉપર એટીએમ હોય તો ત્યાં મળી જાય. માનો કે આપણે તિત્તલ મોટું છે એટલે અહીંયા તો બેંકની શાખા છે એટલે વાંધો નહીં, પણ જ્યાં નથી ત્યાં ગામડે બેઠા પૈસા મળી જાય એવી સુંદર મજાની વ્યવસ્થા. બીજી વાત સૌથી અગત્યની આપણી છે કે આપણે પણ કેટલીક વાત સમજવી પડે. આપણે પૈસા લેવા હોય તો આપણે આ બેંકમાં જાય, પછી મૂકવા જવા હોય તો રાષ્ટ્રીયકૃત બેંકમાં વ્યાજ. આપણને ખ્યાલ હોવો જોઈએ
કે 55 વાર રૂપાલા સાહેબ પાણી પુરવઠા પ્રધાન હતા ત્યારે એમણે એમ કીધું હતું કે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, ઘરનું પાણી ઘરમાં. એમ આપણા પૈસા છે ને એ આપણી બેંકમાં, આપણી મંડળીમાં જ હોવા જોઈએ. આપણા પૈસાથી આપણા ઘરમાં જ રહેવા જોઈએ. ઘરમાં એટલે ઘરની થોડી નહીં, આપણી મંડળીમાં મૂકો, મંડળી આપણી બેંકમાં મૂકે એટલે આપણા ઘરમાં પૈસા કહેવાય. જ્યારે જોઈએ ત્યારે લઈ શકીએ, વધારાના ત્યાં મૂકી શકીએ. એ પૈસા જો આપણી બેંકમાં હશે તો એમાંથી જે કાંઈ નફો થશે, એમાંથી આવી કોઈ નવી યોજનાઓ આપણા માટે થશે તો એ આપણા પૈસા હશે તો એમાંથી થશે. આપણે કોઈ રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા મૂકશું ને નફો કરશે તો એમાંથી એક પાવલી આપણે ઘરે પાછી નહીં આવે, એમાંથી એક પાછું નહીં આવે. અને આ જે કાંઈ વચ્ચે હોય 100% આપણે ત્યાં પાછું આવશે અથવા આપણા વિકાસ માટેની વ્યવસ્થા થશે. એટલા માટે આપણો પૈસો છે એ આપણી મંડળી અને આપણી બેંકમાં જ મૂકવો. બીજી વાત તમને કહું, ડેરીને લગત વાત છે કે દિલીપભાઈ બેંકના ચેરમેન થયા, એમાંથી એને આપણે ડેરીની સ્થાપના કરી. 2007માં આપણે ડેરી શરૂ કરી, આજે 2024 થઈ છે. આપણે 26 મંડળી અને 1250 લીટરથી દૂધથી આ ડેરી શરૂ કરી હતી. આજે ડેરીમાં 532 મંડળીમાંથી દૂધ આવે છે. પર ડે 2 લાખ ઉપર દૂધ આવે છે અને રોજના દી ઉગે દી હાથમે એટલે 1 કરોડ રૂપિયા દૂધના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને ચૂકવાય. લગભગ 35,000 પરિવારો એમાંથી રોજગારી મેળવે છે. આ વ્યવસ્થા થઈ. આપણને આમ સીધું ન દેખાતું હોય કે ભાઈ આની શું ફાયદો. એ ખેડૂત સભાસદોને તો ફાયદો થયો, પશુપાલકોને તો થયો, પણ ગામના વેપારીઓ છે, અહીંયા સનેડા વાળા છે, અહીંયા લાતી બજાર વાળા છે, અહીંયા ગાટલા ગોદડા વાળા છે, બીજા કોઈ નાના મોટા ધંધા વાળા છે, એ બધાને પૂછો ને ક્યારેક તો ખબર પડે. અહીંયા અમારા મંડળીનો તો પગારમાં અમારો તો રેગ્યુલર જ્યારથી ડેરી શરૂ કરી છે ત્યારથી આજ દિન સુધી દિલીપભાઈની દ્રષ્ટિ અને એની મદદના કારણે એક પણ તારીખ અમે ચૂક્યા નથી. દર 10 દિવસે 5, 15 ને 25 પગાર ડેરીમાં થઈ જ જાય. પણ કોઈ પશુપાલકને ટાઈમ ન હોય અને ન દઈ ગયો હોય અથવા એને બીજે જરૂર હોય તો એ પૈસા ત્યાં વપરાણા હોય, ઓલા વેપારીના અમને ફોન આવે કે પગાર થયો છે કે નથી થયો આ વખતે પગાર. કીધું અમારો પગાર થઈ જ ગયો. કઈ આપણને ખબર પડે છે કે કેટલા જણાના આની પાછળ રોજગારી આવે છે. એ જોવો તો તઈ ખબર પડે. આની પાસે અનેક લોકોને એની રોજગારી મળે છે. એની સાથે સાથે દિલીપભાઈની જે દ્રષ્ટિ એ જ્યારે સરકારના મંત્રી હતા અને એના કારણે આપણા જિલ્લામાં ડેરી થપાઈ ગઈ, પણ અમૂલ સાથે આપણે નહોતા જોડાતા. અમૂલ સાથે જોડવાનું કામ કર્યું, પણ કેટલું કપરું હતું ખબર. હું એમ કહું છું કે રાજ્યમાં કે દેશમાં તો દિલીપભાઈ ને રૂપાલા સાહેબના કારણે ખૂબ રાજ્યમાં, આખા દેશમાં અને વિદેશોમાં પણ 14 કન્ટ્રીમાં હું જઈ આવ્યો. એટલે ખ્યાલ આવે છે કે હજી સુધી એક એવો સહકારી આગેવાન આખી દેશમાં મેં ક્યાંય જોયો નથી કે જે ડેરીના ચેરમેન હોય, બેંકના ચેરમેન હોય અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ડેરી વ્યવસાય ચલાવવા માટે 25 લાખથી વધુ લોન આપી ન શકાય. અને એવા સમયે 25 લાખ રૂપિયા ડેરી માટે કાંઈ ન ગણાય. અને ડેરી ચલાવવી પણ ખૂબ અઘરી હતી, કારણ કે આપણા ખુદ ઉપર ચલાવવાની હતી. એનું પેકેજિંગ, માર્કેટિંગ, એનો સ્ટોક થાય, એના પૈસા ઘટે, આ બધી મુશ્કેલી હતી. અને એ વખતે આ ડેરી ઊભી રહી જાય એવી સ્થિતિ હતી. ત્યારે હું કહું છું ને આખા દેશમાં મને એક સહકારી આગેવાન એવા દેખાણા કે બેંક 25 લાખ રૂપિયાથી વધુ આપી નહોતી હતી અને ડેરી બંધ થઈ જાય એવી સ્થિતિમાં હતી. તેથી દિલીપભાઈએ કોઈ જાતની પરવા કર્યા વગર પોતાના ખિસ્સાના 35 લાખ રૂપિયા આપ્યા હતા.
એમ કરીને આ ડેરી બચાવી તો આજે આવું મોટું વટવૃક્ષ થયું છે. પણ સમય આવે છે ત્યારે ગમે એટલું માણસે કામ કર્યું હોય છતાં આપણે કોઈના કોઈ વાદ વિવાદમાં આવી જાય છીએ અને ચૂપ કરીએ છીએ અને એનું બહુ ભોગવવાનું પડે છે. 2012માં ધારાસભા આવી, આપણે દિલીપભાઈને જીતાડી ન શક્યા. દિલીપભાઈ નુકસાન ન થયું, પણ આપણને કેવું થયું એનો મારા તમને દાખલો એક જ વિષય બાબત. દિલીપભાઈ એ રાજ્ય સરકારના મંત્રી હતા ત્યારે એમણે જોયું હતું કે આ પશુપાલન આપણું થઈ જિલ્લા ચાલુ પશુપાલન, જે આપણી ઓરિજિનલ ગીર ગાય જાફરાબાદી ભેંસ એ જે નસલ હતી એ નસલ પેદા કરવી હોય તો કેવી રીતે કરી શકાય, તો એના માટે ઈટીઆઈવીએફ લેબ જોઈ. એ આખા દેશમાં પંજાબમાં કરનાલમાં એક જગ્યાએ બીજે ક્યાંય નહોતી. તો એ દિલીપભાઈએ એ લેબ ગુજરાતમાં મંજૂર કરાવી અને અમરેલીના વરુડી ખાતે કરાવી. એ લેબ આખી તૈયાર થઈ ગઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું અને 2012 આવી ગયું. દિલીપભાઈ હારી ગયા, એમને ઊભું નહીં. જે તૈયાર કર્યું હતું એમને ઊભું રહ્યું, સરકારી બધું એનું. આપણા યોગ્ય પ્રતિનિધિ નહોતા એટલે એમને ઊભું રહી ગયું. એમાં પછી કઈ થયું જ નહીં. પછી 2022 પાછા આપણા ધરતીના ચોર એવા પુરુષોત્તમભાઈ રૂપાલા ભારત સરકારમાં આ વિભાગના મંત્રી થયા એટલે દિલીપભાઈ પાછા એમને મળવા ગયા અને વાત કરી કે આ અધૂરું છે અને ચાલુ કરવાનું છે. તો સાહેબે રાજ્ય સરકારને સૂચના આપી, અમને બધાને બોલાવ્યા. દિલીપભાઈ, રાઘવજીભાઈ પટેલ, રૂપાલા સાહેબ, અમે બધા સાથે બેઠા, ચર્ચાઓ કરી. પણ એમાં રાજ્ય સરકારના અધિકારીઓમાંથી બરાબર પોઝિટિવ રણકો નહોતો આવતો. તો પાછા દિલીપભાઈ દિલ્હી ગયા, સાહેબ હજી ઉલામાં કઈ ફલશ્રુતિ નથી આવતી. તો દિલીપભાઈ અને રૂપાલા સાહેબ પાછા દિલ્હી બેઠા, ત્યાંના અધિકારીઓને બોલાવ્યા અને આવું સરસ આ ઈટીઆઈવીએફ લેબ છે એ શરૂ નથી થતી, એ અમારે અમરેલીમાં કરવી છે. અને એ મને કહેતા આનંદ થાય છે એ લોકોએ ત્યાંથી અમને દિલ્હી બોલાવીને આખી દરખાસ્ત મંગાવી, અમારી પાસે દરખાસ્ત કરી અને 100 કરોડ રૂપિયા આપણી ઈટીઆઈવીએફ લેબના મંજૂર કર્યા. અને અમરેલી ખાતે જે સુગર ફેક્ટરીની જમીન હતી એમાં 100 કરોડના ખર્ચે ઈટીઆઈવીએફ લેબ, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર ઓફ એક્સલન્સ જેને કહેવાય, એ પ્રોજેક્ટ આખો જોવા ત્યાં આકાર લઈ રહ્યો છે. અને આગામી 21 તારીખે આવતા શનિવારે મહામહિમ રાજ્યપાલ સાહેબ આપણી એજીએમ છે એમાં એ પધારવાના છે, જોવા માટે આવે છે અને એમાં આવશે. તમે બધા પણ પધારજો, તમને પણ નોતરું દઉં છું, જયેશભાઈ બધાને લઈને આવજો. તો એની કેવી ક્રાંતિ આવે એ મારે તમને કહ્યું. સેન્ટર ઓફ એક્સલન્સ ઈટીઆઈવીએફ લેબ તમને આમ સાદું નહીં સમજાય કે આપણી સરાસરી નસલ, આપણા તળની 3 નસલ, ગીર ગાય, જાફરાબાદી ભેંસ અને કાઠિયાવાડી ઘોડી, આ ત્રણેય નસલ આપણા જિલ્લાની છે. પણ એ આપણી પાસે આવી નથી, ભાગ્યે ક્યાંક ક્યાંક બચી છે. એ પૈકીની ગીર ગાય એ બ્રાઝિલ વાળા લઈ ગયા, જે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી આપી ને બ્રાઝિલ લઈ ગયા અને એમાંથી એ નસલને ડેવલપ કરી અને એ નસલ એટલું દૂધ ઉત્પાદન આપે છે. આપણી જે સારામાં સારી ગાય છે, આપણે એમ કહીએ ને 10 લીટર ટાકરનું દૂધ કરે છે, 12 લીટર કરે છે એક ટાકરનું, એટલે સારામાં સારી નસલ કહેવાય. એનું વરાળનું દૂધ ગણો એટલે 3200 લીટર થાય. કેટલું? 3000 થી 3200 લીટર થાય. અને જ્યારે એ આપણી નસલ છે બ્રાઝિલ વાળા લઈ ગયા, એને જે સંશોધન કર્યું એ વર્ષનું 12000 લીટર દૂધ આપે. કેટલું? એક વર્ષનું 12000 લીટર. ક્યાં હારામ હારી નસલ આપણી 3000 અને ક્યાં 12000 લીટર. ક્રાંતિ આવે કે ન આવે? સીધું 3 ગણું દૂધ ઉત્પાદન થાય કે ન થાય? પશુપાલન પોહાય કે ન પોહાય? એ વ્યવસ્થા આદરણીય દિલીપભાઈ અને રૂપાલા સાહેબે આપણા જિલ્લા માટે કરી છે, આપણા સૌના માટે ગૌરવ. એ કેવી રીતે થાય? એ 3000 લીટર જે ગાય દૂધ આપે છે વર્ષનું, એના અંડબીજ લેવાના. 12000 લીટર જે દૂધ આપે છે એ ગાયનો જે આઠલો હોય એનું સિમેન્ટ લેવાનું. એ બંનેનું લેબમાં ફલિતીકરણ કરવાનું અને એમાં એમ્બ્રિયો તૈયાર થાય.
અને એ એમડીઓ આપણી ગાયની અંદર મૂકીએ અને એ ગાય વિયાય અને એ વાછડી આવે અને એ મોટી થાય, એ ગાભણ થઈને વિયાય એટલે એને 6000 લીટર દૂધ આવે. 6000 ને 12000 ને મળી એટલે 9000 થાય. 9000 ને 12000 ને મળી એટલે 12000 લીટર દૂધ આવે. 3-4 સાયકલ ફેરવું એટલે 12000 લીટર દૂધ આવે એટલે તો આપણને નફો કરતું થઈ જાય. એ પ્રોજેક્ટ આખા દેશમાં સૌથી પહેલો આપણી ડેરીમાં શરૂ થઈ ગયો છે. એના 25 બચ્ચા જન્મી ચૂક્યા છે. અને એ ગાય અમે જે બચ્ચા જેને એમ્બ્રિયો મૂકી છે જેની ગાયમાં એને કહી છે કે ગાય વિયાય વાછરડું હેઠું પડે તમારે રાખવું હોય તો ભલે, 50,000 રૂપિયામાં ડેરી ખરીદી લે. એ બચ્ચાને 50,000 રૂપિયામાં આપણે ખરીદી એવી નસલ છે. હજી સુધીમાં એક પણ જણ બચ્ચું દેવા તૈયાર નથી. બોલો, અમે 50,000 ની ઓફર કરી છે છતાં એક પણ આ બચ્ચું વેચતો નથી. આ ટેકનોલોજી કમાલ. અને એવી સરસ નસલ છે. અને એ એમ્બ્રિયો કરવા પાછળનો ખર્ચો કેટલો થાય ખબર? 21,000 રૂપિયાનો ખર્ચ લાગે છે. એક એમ્બ્રિયો તમે મુકાવો એટલે 21,000 રૂપિયાનો ખર્ચ લાગે છે. પણ એ આપણા ખેડૂતો ભોગવી શકે નહીં. વળી પાછી દિલીપભાઈને વાત કરી, એના સાહેબે વાત કરી અને એમણે ભારત સરકારના અધિકારીઓ બેઠા, અમારા અમૂલ ફેડરેશન બેઠા. એટલે ભારત સરકાર તરફથી 5,000 રૂપિયા સહાય, 5,000 રૂપિયા અમૂલ ફેડરેશન દ્વારા સહાય અને 11,000 રૂપિયા રહ્યા. તો એ બધું આપણું ડેરીનું બોર્ડ મળ્યું. કીધું આ દહની વ્યવસ્થા થઈ ગઈ, 11નું હું કર્યું. તો એમાં દિલીપભાઈએ કીધું કે આપણા જિલ્લાના ખેડૂતો આ લેતા હોય તો કાંઈ વાંધો નહીં, 11,000 રૂપિયા આપણે ભોગવીશું. એમ કરીને 100% ફ્રી ખેડૂત પશુપાલકોને આપવા માટેની આ વ્યવસ્થા કરી છે. આ દ્રષ્ટિકોણ દિલીપભાઈ, ખેડૂતને કેવી રીતે મદદ કરાય, પશુપાલકને કેવી રીતે બેઠો કરાય, આ દ્રષ્ટિ છે. નકર તો પણ આવી ગયા કે ગોતવા જવા પડે, જડતા નથી. આ સતત આપણી વચ્ચે રહીને ખેડૂતો કેવી રીતે પગભર થાય એની ચિંતા કરવા વાળા હોય તો નામ દિલીપભાઈ સંઘાણી છે. એ નેતાનો દ્રષ્ટિકોણ છે. આ જિલ્લાને હજી પણ આગળ લઈ જવા માંગે છે. પ્રગતિશીલ ખેડૂતો હોય, નવા ઉદ્યોગકારો હોય, નવા ઉદ્યમીઓ હોય, જેને કંઈ કરવું છે એના માટેની ફાઇનાન્સથી માટેની બધી જ વ્યવસ્થા કરે છે. દિલીપભાઈ કાર્યક્રમ આપ્યો છે આખો કૃષિ અને ગ્રામ વિકાસ દ્વારા ગ્રામોત્થાન કેવી રીતે થાય, સરકારને પંચાયતને જોડીને ગામડાનું વિકાસ કેવી રીતે થાય એની એક વાત લઈને દિલીપભાઈ શરૂ કરી છે કે આ બધાને જોડીને પક્ષાપક્ષીથી દૂર રહીને કોઈ રાજકીય દ્રષ્ટિકોણ રાખ્યા વગર માત્ર ખેડૂતો, પશુપાલકો, નાનો ગરીબ માણસ છે, મજદૂર છે, રોજગાર છે, ઉદ્યોગકાર છે, જેને પણ ઊભું થવું છે, બેઠું થવું છે, કંઈક કરવું છે એની તમન્ના પૂરી કરવા માટેની વ્યવસ્થા પણ આદરણીય દિલીપભાઈ સંઘાણી કૃષિ અને ગ્રામ ઉદ્યોગના માધ્યમથી કરી રહ્યા છે. તો આપણે દિલીપભાઈને સાંભળીએ, એ જે આપણને કે એ વ્યવસ્થાને આપણે અનુસરીએ, એનો પડ્યો ભૂલ ઝીલીએ અને આપણે આપણા જિલ્લામાં સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરીએ એટલી વિનંતી સાથે વંદે માતરમ.